હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. ચાલો શરૂ કરીએ આજના પ્રશ્નથી. ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? તો ભાઈ, ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી થાય આવી વ્યાખ્યા પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા ભાઈ આપવામાં આવેલી વ્યાખ્યા છે ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા. ત્યારબાદ નીચેનામાંથી કઈ બાબત જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટની ગણતરીમાં લઈ શકાય? ઓપ્શન્સ હિયર બી ગિવન. હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન, શિક્ષક પોતાના સંતાનને ભણાવે, ગૃહિણીનું ઘરકામ, બાથરૂમમાં ગાવામાં આવતું ગીત. જો અહીંયા તમને એવું કીધું કે જીએનપીમાં લઈ શકાય, તો યાદ રાખજો મિત્રો, હોસ્પિટલમાં કરવામાં આવેલું જે ઓપરેશન છે ને ભાઈ, એને જીએનપીમાં આરામથી લઈ શકાય છે. બરાબર, એટલે અહીંયા આપણો એ ઓપ્શન સાચો ઠરે છે. અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો ભાઈ, અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? એમાં આવે છે ભાઈ વિદેશ વ્યાપાર. અલિપ્ત અર્થતંત્રમાં કુટુંબો જોવા મળે, પેઢીઓ જોવા મળે, ઉદ્યોગો પણ જોવા મળે, પણ વિદેશ વ્યાપારનું અસ્તિત્વ હોતું નથી. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તો ભાઈ, રાષ્ટ્રીય આવકની ગણતરીની વાત કરીએ ને તો ભાઈ એમાં મિત્રો યાદ રાખજો, સંરક્ષણના ખર્ચને ગણવામાં આવતો નથી. ભાઈ, રાષ્ટ્રીય આવકની ગણતરી વખતે સરકારના જે સંરક્ષણ ખર્ચ પાછળ જે પણ ખર્ચ કરવામાં આવે છે એને બિલકુલ અહીં ગણતરીમાં લેવામાં આવતો નથી. બરાબર, એટલે ખાસ યાદ રાખજો કે ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચને ગણવામાં આવતો નથી? સંરક્ષણ ખર્ચને બિલકુલ ગણવામાં આવતો નથી. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? તો નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા 4 છે ભાઈ. કેટલી છે ભાઈ? 4 જેટલી જોવા મળે છે. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ નથી? તો ભાઈ તમે જોઈ રહ્યા છો, ઉત્પાદન પદ્ધતિ આ રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ છે, આવકની પદ્ધતિ આ પણ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ છે, અને ખર્ચની પદ્ધતિ આ પણ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ છે. પણ વેચાણની પદ્ધતિ, બરાબર, વેચાણની પદ્ધતિ આ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ બિલકુલ નથી વાલા મિત્રો. બરાબર, ખાસ યાદ રાખતા જજો ભાઈ આવા પ્રશ્નો. પાઠ્યપુસ્તક આધારિત સિરીઝ છે. વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરતા જજો વાલા મિત્રો. એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે છે? તો ઓબ્વિયસલી તમે સમજી ગયા ભાઈ, ઘસારો બાદ કરવામાં આવે છે. બરાબર, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની જ્યારે તમે ગણતરી કરો ત્યારે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાંથી શું બાદ કરવામાં આવે ભાઈ? ઘસારો, ડેપ્રિસિએશનને બાદ કરવામાં આવે છે. એટલે કે અહીંયા એ ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન ભાઈ. શું બાદ કરવામાં આવે? ઘસારો. અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ કઈ આવક છે? તો ભાઈ, અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ બીજું કાંઈ નહીં, રાષ્ટ્રીય આવક છે ભાઈ. શું છે ભાઈ? રાષ્ટ્રીય આવક છે. અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ કઈ આવક કહેવાય ભાઈ? રાષ્ટ્રીય આવક કહેવાય. પ્રોફેસર માર્શલે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શેના ઉપર આધારિત છે? તો ભાઈ, આપણે પહેલાં જ ચર્ચા કરી ગયા કે પ્રોફેસર માર્શલ દ્વારા ઉત્પાદન પદ્ધતિના આધારે ભાઈ વ્યાખ્યા આપેલી છે. એટલે અહીંયા સાચો જવાબ શું આવશે? એ ઓપ્શન, ઉત્પાદન પદ્ધતિ. રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની વસ્તુ અને સેવાઓ ધ્યાનમાં લેવામાં આવે છે? તો ભાઈ, રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની? અંતિમ સ્વરૂપની બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન એટલે શું? તો ભાઈ એને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, રાષ્ટ્રીય પેદાશ, ગ્રોસ
ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર, મતલબ કે ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે રાષ્ટ્રીય પેદાશ તરીકે એને ઓળખવામાં આવે છે અને રાષ્ટ્રીય આવક નો કહેવાય વાલા મિત્રો, બરાબર. આ બંને અલગ છે, ખાસ યાદ રાખજો. ખેતી, ઉદ્યોગ, ત્યારબાદ સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન એટલે શું? તો એટલે રાષ્ટ્રીય પેદાશ, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો. વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી દેજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવનારા આવા ને આવા વિડીયો જોવા માટે હજુ સુધી તમે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વાલા મિત્રો, બરાબર. ચાલો આગળ વધીએ. ભાડું, વેતન, વ્યાજ અને નફો, બરાબર. ભાડું હોય, વેતન હોય, વ્યાજ હોય અને નફો હોય એટલે શું? તો આને કહેવાય રાષ્ટ્રીય આવક. અને વાલા મિત્રો, આ ઉત્પાદનના સાધનો છે ભાઈ, ઉત્પાદનના સાધનોની આવકની વાત છે ભાઈ, ઉત્પાદનના સાધનોની આવકની વાત છે ભાઈ. જમીન ઉપર શું મળે? તો ભાઈ ભાડું મળે, તમે જાણો છો ભાઈ. વેતન તો શ્રમ હોય, શ્રમ, બરાબર. શ્રમને શું મળે ભાઈ? વેતન મળે ભાઈ, વેતન મળે છે, બરાબર. વ્યાજ તો મૂડી હોય, તો મૂડી ઉપર શું મળે ભાઈ? વ્યાજ મળે છે. ત્યારબાદ નફો, બરાબર. નફો કોને મળે? તો નિયોજકને મળે છે ભાઈ, નિયોજકને નફો મળે છે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, આને શું કહેવાય? રાષ્ટ્રીય આવક, ઇન્કમની વાત છે ભાઈ. તમને ઉત્પાદનના સાધનોનું પણ રિવિઝન થઈ ગયું. આવા ને આવા વિડીયો તમને ગમતા હશે તો તમે કંઈક કમેન્ટ સેક્શનમાં લખજો, એ પ્રમાણે તમને હું પીરસવાનો પ્રયત્ન કરીશ. કુલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે? તો એનું નામ છે ભાઈ કુલ ઘરેલું ઉત્પાદન. કુલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે? કુલ ઘરેલું ઉત્પાદન. દેશના નાગરિકોએ વિદેશમાં મેળવેલી આવકને કયા ખ્યાલમાં ગણતરીમાં લેવાતી નથી? તો ભાઈ જો દેશનો નાગરિક હોય, ભારત દેશનો નાગરિક હોય અને વિદેશમાં આવક મેળવે, વિદેશમાં કામ કરીને આવક મેળવે તો આ કયા ખ્યાલમાં ગણતરીમાં લેવામાં આવતી નથી? તો કુલ આંતરિક પેદાશના ખ્યાલમાં અને ગણતરીમાં બિલકુલ લેવામાં આવતી નથી. જીએનપીમાં કયા વર્ષના ઉત્પાદનનું કુલ મૂલ્ય ગણાય છે? તો ભાઈ જીએનપી, બરાબર, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ માં કયા વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે? તો ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે. જીએનપી બરાબર જીડીપી પ્લસ નીચેનામાંથી કયો વિકલ્પ આવે? તો વિદેશમાંથી મેળવેલી ચોખ્ખી આવક, એટલે કે સી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ભાઈ. વિદેશમાંથી મેળવેલી ચોખ્ખી આવકનો સમાવેશ પણ અહીં થાય છે. જો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવકમાં શો ફેરફાર થાય? કંઈ ન થાય ભાઈ, ઘટે, સ્વાભાવિક છે, ઘટે. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવકમાં શું ફેરફાર થાય? તો ભાઈ સિમ્પલ છે, માથાદીઠ આવક શું થાય ભાઈ? ઘટે. દેશની પ્રગતિનો સાચો માપદંડ નીચેનામાંથી કયો છે? તો ભાઈ દેશની પ્રગતિનો સાચો માપદંડ નીચેનામાંથી કયો છે ભાઈ? માથાદીઠ આવક આ દેશની પ્રગતિનો એક સાચો માપદંડ છે ભાઈ, ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય આવક માપનની ઉત્પાદન પદ્ધતિ કોની વ્યાખ્યા ઉપરથી વિકસાવાય છે? તો રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ, એમાંય ખાસ કરીને ઉત્પાદનની પદ્ધતિ, આ કોની વ્યાખ્યા ઉપર? પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી ભાઈ વિકસાવવામાં આવેલી છે. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ શેના જેટલું હોય છે? તો એ જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેટલું હોય છે ભાઈ. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ શેના જેટલું હોય છે? તો જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેટલું હોય છે. ભારતમાં CSO કેન્દ્રીય આંકડાકીય સંગઠન ક્યારથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે? તો 1954થી ભાઈ, 1954, બરાબર. 1954થી ભાઈ ભારતમાં CSO કેન્દ્રીય આંકડાકીય સંગઠન, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, બરાબર, એની વાત છે. ભારતમાં અત્યારે કયા વર્ષને પાયાનું વર્ષ ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે? તો ભાઈ આમાં સાચો જવાબ આવે છે પાયાનું વર્ષ 1999 અને 2000, બરાબર. આ વર્ષને પાયાનું વર્ષ તરીકે ગણીને ભાઈ શેની ગણતરી થાય છે? તો રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. ઉત્પાદન જેટલું વધ્યું હોય, અહીંયા એવી વાત છે કે ભાઈ ઉત્પાદન જેટલું વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે
તો તે માપદંડ કેવો છે? તો ભાઈ એ સાચો માપદંડ છે. યસ, ઇટ ઇઝ અ ટ્રુ. બરાબર, આ સાચો માપદંડ બને છે, એટલે કે સી ઓપ્શન સાચો અહીંયા બને છે. હવે ચાલુ ભાવે ગણાતી આવક એ કઈ રાષ્ટ્રીય આવક છે? તો ભાઈ એ નાણાકીય રાષ્ટ્રીય આવક છે. કેવી છે ભાઈ? નાણાકીય રાષ્ટ્રીય આવક એને ગણવામાં આવે છે. ત્યારબાદ વાસ્તવિક રાષ્ટ્રીય આવક કયા ભાવોએ ગણવામાં આવે છે? તો ભાઈ વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ પાયાના વર્ષના ભાવોના આધારે, કયા વર્ષના આધારે? તો પાયાના વર્ષના ભાવના આધારે આ વાસ્તવિક રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. દેશની સાચી આર્થિક સ્થિતિ કઈ આવક દર્શાવે છે? તો ભાઈ પહેલાં આપણે વાત કરી ગયા કે ભાઈ દેશની સાચી આર્થિક સ્થિતિ તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દર્શાવે છે. અહીંયા જો આપણે વાત કરી ગયા હતા વાલા મિત્રો કે માથાદીઠ આવક, બરાબર, દેશની પ્રગતિનો સાચો માપદંડ કીધો હોય ને તો માથાદીઠ આવક આવે, બરાબર. અને ત્યારબાદ એવું કીધું અહીંયા આપણને પ્રશ્ન નંબર 26માં કે દેશની સાચી આર્થિક સ્થિતિ છે ને એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક દર્શાવતી હોય છે. નીચેનામાંથી કઈ આવક રાષ્ટ્રીય આવકમાં ગણાશે? તો સી, પુસ્તકોના કોપીરાઇટ્સની આવક એ રાષ્ટ્રીય આવકમાં ભાઈ ગણાશે. દાણચોરીની આવક ન ગણાય, પેન્શનની આવક ન ગણાય અને બેકારી ભથ્થાની આવક પણ ન ગણાય, પરંતુ પુસ્તકોના કોપીરાઇટ્સની આવક એ રાષ્ટ્રીય આવકમાં ભાઈ ઓબ્વિયસલી ગણાશે, એટલે કે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ બને છે. ભારતમાં બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? તો ભાઈ ભારતમાં ત્રિસ્તરીય સરકારની વાત જોવા મળે છે. પંચાયત એટલે શું? તો 5 વ્યક્તિની સભાને પંચાયત કહેવાય. તમે બધા જાણો છો ભાઈ, 5 વ્યક્તિઓની સભાને શું કહેવાય? પંચાયત કહેવાય છે. સમતોલ અંદાજપત્રની તરફેણ કરનાર કોણ હતા? એડમ સ્મિથ વાલા મિત્રો કયા અર્થતંત્રની વાત કરી ભાઈ? તો એડમ સ્મિથે સમતોલ અંદાજપત્ર, કેવું ભાઈ? સમતોલ અંદાજપત્રની ચર્ચા વિચારણા આ એડમ સ્મિથે કરી હતી. શિક્ષણ એ કોની જવાબદારી છે? તો ભાઈ શિક્ષણ આમ ઓબ્વિયસલી રાજ્ય સરકારની જવાબદારી છે, જોકે અત્યારે તો સંયુક્ત રીતે આવે છે, બરાબર. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય, તમારા માટે ખાસ ધ્યાનમાં લેજો. કોની ભલામણ મુજબ રાજ્યને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? તો ભાઈ નાણાં પંચની ભલામણ મુજબ ભાઈ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે. ખાસ યાદ રાખવા જેવી બાબત. ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે? તો શું કરે ભાઈ? ઘટાડે છે ભાઈ, સ્વાભાવિક છે. શું કરે છે ભાઈ? ઘટાડે છે. ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ શું કરે? ઘટાડે છે. ભારતમાં કયા પ્રકારની ખાદ્યનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી? તો અહીંયા આપેલું છે ભાઈ પ્રાથમિક ખાદ્યનું ભાઈ નીતિ વિષયક શું કહી શકાય? મહત્વ ગણાતું નથી. નીચેના પૈકી કયો વેરાનો સમાવેશ જીએસટીમાં થાય છે? તો ભાઈ આવક વેરાનો સમાવેશ જીએસટીમાં થઈ ગયેલો છે, આવું માનવામાં આવે છે ભાઈ, બરાબર. ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અપનાવવામાં આવેલી છે? તો ભારતમાં ભાઈ 2 પ્રકારની અર્થવ્યવસ્થાનું સમન્વય એટલે કે મિશ્ર અર્થતંત્રને અપનાવવામાં આવેલી છે, કારણ કે ભારતમાં મૂડીવાદ પણ જોવા મળે છે અને સમાજવાદ પણ જોવા મળે છે. ભારતમાં સત્તાની વહેંચણી કેટલા સ્તરની છે? તો વાત કરી ગયા આપણે 3 સ્તરની છે ભાઈ. કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય ભાઈ, બરાબર. એ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય આપના માટે. આગળ વધીએ. અંદાજપત્ર કોની સંમતિ માટે મુકાય છે? તો ભાઈ સ્વાભાવિક છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંમતિ માટે મુકાય છે ભાઈ, બરાબર. કોણ રજૂ કરે? તો તમે જાણો છો, નાણામંત્રી રજૂ કરે. જીએસટીના દરો કોણ નક્કી કરે છે? તો જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે ભાઈ. જીએસટી કાઉન્સિલ બનાવવામાં આવી છે કે જે જીએસટીના વિવિધ પ્રકારના દરને નક્કી કરે છે. ભારતમાં વસ્તુઓ અને સેવાને મુખ્ય કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો ભાઈ 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે
છે. ભારતમાં વસ્તુ અને સેવા કરને મુખ્ય કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો યાદ રાખજો 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ખાધવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય? તો એ અસમતોલ અંદાજપત્ર ગણાય ભાઈ. ખાધ જ્યાં જોવા મળે એ અંદાજપત્ર કેવું કહેવાય? અસમતોલ અંદાજપત્ર કહેવાય. પુરાંતવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય? તો અસમતોલ અંદાજપત્ર જ ગણાય એ પણ. બરાબર, ખાધવાળું હોય કે પુરાંતવાળું હોય તો એ બંને અંદાજપત્ર કેવા કહેવાય? અસમતોલ અંદાજપત્ર જ ગણાય છે. ખાસ યાદ રાખજો. કયું અંદાજપત્ર નાણાકીય સ્થિરતા દર્શાવે છે? તો સમતોલ અંદાજપત્ર નાણાકીય સ્થિરતા દર્શાવે છે. મંદીના સમયમાં કેવા પ્રકારનું અંદાજપત્ર અનુકૂળ આવે છે? તો ખાધવાળું અંદાજપત્ર જ મંદીના સમયમાં ખૂબ જ અનુકૂળ આવે છે. એ પણ એક યાદ રાખજો ભાઈ. ફુગાવાના સમયે કેવા પ્રકારનું અંદાજપત્ર અનુકૂળ આવે છે? તો પાછું આવ્યું ભાઈ, જો અહીંયા એવું કીધું મંદીના સમયે છે ખાધવાળું અને ફુગાવાના સમયે ભાઈ પુરાંતવાળું. બરાબર, મખા અને ફૂ બરાબર, ફૂપુ કે જેમ તમારે યાદ રાખવું હોય તો, પણ મખા યાદ રાખવાનું ભાઈ. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ. સરકાર વિકાસ અને કલ્યાણકારક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માંગતી હોય ત્યારે કયા પ્રકારનું અંદાજપત્ર વધુ અનુકૂળ ગણાય છે? ભાઈ ત્યારે ખાધવાળું અંદાજપત્ર વધારે અનુકૂળ બને છે. અંદાજપત્રમાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધારે હોય ત્યારે કયા પ્રકારની ખાધ સર્જાય છે? તો અંદાજપત્રીય ખાધનું સર્જન થાય છે. બજારમાંથી લીધેલ ઉછીના નાણાંને બાદ કરતાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધી જાય ત્યારે કઈ ખાધ મળે છે? તો રાજકોષીય ખાધ મળે છે. કઈ ખાધ મળે ભાઈ? રાજકોષીય ખાધ. રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણીઓ બાદ કરતાં કઈ ખાધ પ્રાપ્ત થાય છે? તો પ્રાથમિક ખાધ પ્રાપ્ત થાય છે. કેવી ખાધ ભાઈ? પ્રાથમિક ખાધ. ભારતમાં રાજ્યોના અંદાજપત્રમાં પેન્શન પાછળનો ખર્ચ કયા વિભાગ હેઠળ નોંધાય છે? તો બિન વિકાસલક્ષી ખર્ચ પાછળ એને નોંધવામાં આવે છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.